ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નગડિયા ગામના શાળામાં મધ્યાહન ભોજન માટે આવેલી તુવેર દાળમાં ફૂગ જોવા મળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ગીરગઢડા તાલુકાના નગડિયા ગામની શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાતી તુવેર દાળની એક બોરીમાં ફૂગ જોવા મળતા ગ્રામજનોએ તાત્કાલિક તંત્રને જાણ કરી. ઘટનાની ગંભીરતા લઈ નાયબ મામલતદાર સહિત ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગની સૂચનાના આધારે અધિકારીઓએ દાળના જથ્થાની તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં 10 બોરીઓમાંથી એક બોરી ખરાબ હોવાનું સામે આવ્યું. તંત્ર દ્વારા સમગ્ર જથ્થાની ચકાસણી કરવામાં આવી. તપાસના અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. હું ગઢડા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું. સાહેબ, આજે નગડિયા પ્રાથમિક શાળામાં જે અખાદ્ય જથ્થો આવ્યો છે એ ખરાબ હાલતમાં છે, એમાં ધનેડા છે ને એવું બધું જોવા મળ્યું છે, ફૂગ લાગી ગયેલી છે, શું કહેશો? અમને નગડિયા ગામના પ્રાથમિક શાળામાંથી કમ્પ્લેન મળેલી કે અનાજનો દાળનો જથ્થો છે એ બગડી ગયેલો છે. આ બાબતે અમારા જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીથી સૂચના મળતા અને અમારા કચેરીના વડા મારફત અમને સૂચના મળતા આજરોજ અમે સ્કૂલે આવેલા છે આની તપાસ માટે. અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલકશ્રી, આચાર્યશ્રી, દુકાનદારશ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમો અનુસારની કાર્યવાહી હશે તે હાથ ધરીશું. સાહેબ, ખાસ વાત કરીએ તો આજરોજ વાલીઓએ અને ગામના આગેવાનોએ દોષિતો સામે પગલાં ન લેવાય તે માટે થઈને શિક્ષણ કાર્ય આજથી જ બંધ કરી દીધું છે, શું કહેશો? ને એના માટે અમે કાર્યવાહી આગળ ધરશું. અમારા કચેરીના વડાની સૂચના મુજબ તેના માટે જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવી પડે તે માટે આગળ કાર્યવાહી. પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.